રામને મજબૂર થવું પડ્યું, હા પાડવી પડી કે કાંઈ વાંધો નહીં ભાઈ, કહેવત જોઈ નાખમાં. અને કેવો વિચિત્ર માણસ કહેવત. રામને એમ નથી કહેતો કે મારે તમારા પગ ધોવા છે, પ્રેમથી નથી કહેતો. એ પણ રામને હુકમ કરે છે કે જો તમારે મારી નૌકામાં બેસવું હોય તો તમારા પગ ધોવાની આજ્ઞા તમારે મને આપવી પડશે. મારે તમારા પગ ધોવા નથી, પણ તમારે મારી નૌકામાં બેસવું હોય તો પગ ધોઈને બેસવું પડશે. તમે આ મુસલમાનના અમુક દરગાહોમાં કે એમાં જાઓ ને તો ત્યાં પાણીનો એક કુંડ ભર્યો, એમાં દરેક માણસે હાથ પગ ધોઈને પછી એ મસ્જિદમાં પ્રવેશ કરવાનો હોય છે કે એ દરગાહમાં પ્રવેશ કરવાનો હોય છે. અને ખાસ કરીને શીખ ધર્મની અંદર તો ફરજિયાત છે કે ત્યાં મોટો બધો હોજ ભર્યો હોય એની અંદર પગ ધોઈને, મોઢું ધોઈને, હાથ ધોઈને પછી જ નીકળો, પછી જ દર્શન કરવા જવાનું. ઠીક છે, ઘણી જગ્યાએ એમને ચાલતું હોય છે. તો કેવટે એ રીત શરૂ કરેલી. કે પરમાત્માથી રીત શરૂ કરેલી કે જો પરમાત્માને હોળીમાં બેસવું હોય તો પોતાના હાથ પગ ધોવા પડે. લક્ષ્મણને આ બધું નથી ગમતું, પરંતુ રામ કહે છે કે ભાઈ અત્યારે આપણે એની જરૂરત છે. કેટલું બધું લઈ લીધું ભગવાન પાસેથી એને. કૈકેયીમાં કાંઈ ન લઈ શકી, મંથરા કાંઈ ન લઈ શકી, વિભીષણ કેટલું બધું લઈ ગયો, રાવણ કાંઈ ન લઈ શકી. વિચાર તો કરો. ખરેખર જે લેવું છે એ બહુ મુશ્કેલ કામ છે. દેનારો તો દેવાનો છે, દેવાવાળાની કઈ તકલીફ નથી. એક ભજન છે ને બહુ સરસ મજાનું છે, હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, એ ભગવાન જુએ છે વિચારી, એ દેવારે વાળો નથી, એ દુબળો ભગવાન નથી રે ભિખારી. એ જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, એ ભગવાન જુએ છે વિચારી. અખંડ રોજી તમારી મારી જરૂરિયાતો છે ને પરમાત્મા હંમેશા પૂર્ણ કરે છે. પરંતુ એ પરમાત્મા એવી રીતે પૂર્ણ કરે છે કે તમારી જરૂરિયાત કરતાં તમે વધુ માગો છો તો નથી આપતો, અને જેને જરૂરત કરતાં વધારું આપે છે ને એનું પતન થાય છે. આ વસ્તુ સમજી લેજો. જાલંધરના જીવનમાં બન્યું હતું, રાવણના જીવનમાં બન્યું હતું, કંસના જીવનમાં બન્યું હતું, હિરણ્યકશ્યપ
હિરણ્યકશ્યપના જીવનમાં બન્યું હતું, શિશુપાલના જીવનમાં બન્યું હતું, દંતવક્રના જીવનમાં બન્યું હતું, દુર્યોધનના જીવનમાં બન્યું. દરેકના જીવનમાં પોતાના કર્મોના બદલા દરેક વ્યક્તિએ ચૂકવવા પડે છે. અને માણસ છે ને, તમને બહારથી જેટલો ખુશ દેખાય છે ને, કે બહારથી જેટલો દુઃખી દેખાય છે ને, એટલો દુઃખી નથી હોતો ને એટલો સુખી નથી હોતો. બહારથી ઘણા માણસ આપણને બહુ દુઃખી દેખાતા હોય, પણ કારણ વગરના દુઃખી થતા હોય. ડરી ડરીને જીવતા હોય છે. અને અમુક લોકો બિંદાસ જીવતા હોય છે. બહારથી એમ લાગે કે આ કોઈથી ડરતો નથી, પણ અંદરથી તમે જુઓ ને તો બિચારો આમ ફફડતો હોય. તો આનું કારણ શું છે? કારણ કે બહારનો મોહરો માણસ છે ને, યા તો લોકોની લાગણીઓ મેળવવા માટે થઈને દુઃખી દેખાડે છે, અને યા તો બહાર કોઈને ખબર જ ન પડે કે આની કઈ તકલીફ છે, પોતાની જાતને સુખી દેખાડવા માંગે છે. બે બાજુ લોકોની ઈચ્છા તો એવી હોય છે કે મને કંઈક મળે, મારી ઈચ્છાઓ સંતોષાઈ જાય, એવી માણસની પોતાની ઈચ્છા હોય છે. એટલે તો માણસથી છેતરાય છે. પશુઓ પક્ષીઓ તમને નહીં છેતરે, તમે એને છેતરવાનો પ્રયત્ન કરશો. પશુ પક્ષીઓ તમને પિંજરામાં નહીં પૂરે, તમે એને પિંજરામાં પૂરશો. તમે એની સ્વતંત્રતા છીનવી લેશો અને તમે પાછા દાવો એવો કરો કે હું એને સુખી કરવા માંગુ છું. કેટલાય કૂતરાને પાળતા હોય છે, બિલાડાને પાળતા હોય છે, કબૂતરને પાળતા હોય છે, અનેક પક્ષીઓને લોકો પાળતા હોય છે, અનેક જાનવરોને પાળતા હોય છે, અને એ હંમેશા એવું માને છે કે અમે એને સુખી કરી શકીએ. હવે તમે ખુદ સુખી નથી થઈ શકતા, ત્યાં તમે બીજાને શું સુખી કરવાના હતા? તમે સુખી થવા માટે થઈ તો કૂતરાને કે બિલાડાને કોકને પાંજરામાં પૂરો છો, તમે એમ માનો છો. માછલી ઘર ઘણા બનાવે છે ઘરમાં, કેટલું મોટું પાપ કરે છે, ખબર જ નથી કે માછલી ઘરમાં ન બનાવવા. લોકો એને વાસ્તુશાસ્ત્ર મુજબ માને છે. અને હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં, મેં ઘણી જગ્યાએ માછલી ઘર જોયા છે, ઘણી જગ્યાએ પક્ષી ઘર જોયા છે. લાંબા સમય પછી બધાય દુઃખી હોય છે. અમે જોયું છે એ કહું છું, કારણ કે હું એક દિવસનો હિસાબ નથી માનતો, હું એનો લાંબો હિસાબ કિતાબ જોઉં છું. કૂતરાઓને પાળો, અવશ્ય પાળો, પણ કેવી રીતે પાળો? એની આઝાદી ઉપર કોઈ લગામ ન હોવી જોઈએ. થોડા વર્ષો પહેલાની વાત છે, જામનગરમાં હું એક અમારા રિલેટિવ ગુજરી ગયા હતા, ત્યાં ગયો તો ત્યાં જે નિહારનો સામાન, એટલે કે એનું કફન ને આન તેન જે લોકો વેચતા હોય ને, ત્યાં જવાનો મારે પ્રસંગ બન્યો. શમશાનેથી આવ્યા પછી ગામમાં જે દુકાનો બંધ હોય ને ખોલાવા નીકળે, ત્યાં એવો રિવાજ છે.
આજુબાજુના વિસ્તાર, અને પછી એ કફનનો સામાન કે જે કાંઈ લીધું હોય ને એ ત્યારે પૈસા ન દીધા હોય, પછી પૈસા દેવા નીકળે. મને પણ સાથે લઈ ગયા, મને કે ચાલો કે આપણે આમ થોડું જઈ આવીએ. હું તો ગયો. તો કફન વેચવા વાળાની જે દુકાન હતી ને એની અંદર 10-15 કૂતરા. પાડેલા નહીં હો, આજુબાજુની શેરીઓના કૂતરા 10-15. બધાને નિયમિત ખાવાનું આપે આમાં. અને આ જાય ને એ દુકાનવાળો માણસ એટલે ચાટવા માંડે, ચારે બાજુથી ચાટવા માંડે. કોઈ રિસ્ટ્રિકેશન નહીં, નિર્લેપ ભાવ. એ હાઈલો જતો હોય વાહે કૂતરાના ટોળા જ હાલતા હોય. આટલો બધો પ્રભાવશાળી વ્યક્તિ. અજાયના કૂતરા એને ઓળખી જાય કે આ ફલાણો માણસ છે, આ હારો માણસ છે. બોલો કેવું કહેવાય? સિવાય ખૂબ યોગ કરો, કરાવો જીવનમાં હંમેશા સુખ શાંતિ ને ઈશ્વરી. આનું નામ વ્યક્તિત્વ છે કે કૂતરા ઓળખી જાય તમને. માણસ તમને ન ઓળખી શકે. પણ તો કોઈ જનાવરને, કોઈ પશુને, કોઈ પક્ષીને માંજરે પુરાય નહીં. એની સ્વતંત્રતા લૂંટી ન લેવાય. હવે તમે જે કૂતરાનું બચ્ચું તમે લઈ આવો, એનો પણ એક પરિવાર હોય, એની પણ મા હોય, એનો પણ બાપ હોય, એનો પણ ભાઈ હોય, એની પણ બેન હોય, એની પણ પત્ની હોય, એને પણ સંતાનોની અપેક્ષાઓ હોય. એટલે કે ઇતની ગહેરાઈ તક